મિત્રો આપણો સફેદ ચાંદી જેવો રવો બનાવીને રેડી કરી દીધો છે મમ્મી. અહીંયા આપણી મસ્ત લાપસી બની ગઈ છે અને ઈ અમારે લાપસી પાછી મમતાભાઈએ બનાવી છે. હા વિલાસભાઈ, મમતાભાઈ બધી હોશિયાર છે આ વસ્તુમાં. વસ્તુમાં દેશી આઈટમ બનાવવામાં બહુ હોશિયાર છે ભાઈ. મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા લોકમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને મોર્નિંગમાં આપણી મસ્ત રસોઈ બનવા મળી છે. આપણે દાદા બેસી ગયા છે, તો સૌપ્રથમ પહેલા આપણે દાદાને મળીએ અને તમને બધાને આગળનું ડેલી રૂટીન બતાવતા જઈએ. અમારે દાદા આવી ગયા છે મોર્નિંગમાં. દાદા જય શ્રી કૃષ્ણ જય માતાજી. જય શ્રી કૃષ્ણ જય માતાજી. બોલ ભાઈ. દાદા આપણે ફળિયામાં બેઠા હતા સામાન ની રાહ જોઈને. દાદા રિક્ષામાં સામાન ભરાઈને ગયો સાઈડ ઉપર એમને. સામાન ભરાઈને ગયો સાઈડ ઉપર. બોલ. અને દાદા અત્યારે આપણે 10:30 થયા છે, તો તડકો તમે જોઈ શકો છો કેવો છે. તડકો તો છે, મને તડકો લાગ્યો એટલે હું અંદર વી આવ્યો ભાઈ. હા, અને દાદા હવે દનૈયા ક્યારે તપે પાછા? દનૈયા ચાલુ જ છે. આ છેલ્લું દનૈયું હતું, પૂરું થઈ આ ગયું. છેલ્લું દનૈયું પૂરું થાય એટલે હવે એકાદું માવઠું થાય નહીં દાદા? આવતું થાય. અને મારા બાની તબિયત દાદા આજે તો થોડીક આમ સારી છે. આજે તબિયત સારી છે પણ ભાઈ. અમારે બા હવે દાદા ગીત ને એવું બહુ ઓછું ગાઈ શકશે નહીં. બોલવામાં નબળાઈ આવી ગઈ છે. ગીત ગાય ગઈ એમ નથી હવે. હા, ચાલો દાદા આપણે શું રસોઈ બનાવે છે તે જાણીએ. હા, જાણીએ. તો આપણે આવી ગયા છીએ કિચનમાં અને કિચનમાં આવતા જ આપણી મસ્ત ચા બનવા મળી છે. મમ્મી જય શ્રી કૃષ્ણ જય માતાજી. જય શ્રી કૃષ્ણ જય માતાજી. મસ્ત ચા બને છે એક બાજુ ને એક બાજુ અહીંયા દાળનો મસાલો થઈ ગયો છે. હા, આપણે બહુ મસ્ત. અને રસોઈ શું બનાવવાની છે? આપણે રસોઈમાં તાજ વાત જ કરીમાં આપણે ફઈને આપણે ગળું મોટું કરાવી. હા, ગળું મોટું તો કરાવવું પડે ને આપણે ફઈને. રવો બનાવી, દાળ ભાત, ફ્લાવરનું શાક, શું વાત છે, વાહ. ભીંડાનું, છોકરા માટે ભીંડાનું બનાવી નાખ્યું. અચ્છા, અને અત્યારે નાસ્તામાં ચા ને ભાખરી ને એવું બધું છે હા, એમ ને? નાસ્તામાં ચા ને ભાખરી. આમાં તો બધે અલગ અલગ કામ કરે તે થાય. હા. કોઈ કપડા કરે, કોઈ કચરા પોતા કરે. મમતા ભાઈ આજે આપણે રસોડું સંભાળ્યું છે થોડું. અને અહીંયા અમારે ફઈ આવી ગયા. ફઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી. જય માતાજી. અમારે મિત્રો ત્રણેય ફઈઓ ભેગા થઈ ગયા કે બાની ખબર કાઢવા માટે. હે ફઈ? હા ત્રણેય ફઈ ભેગા થઈ ગયા, બાની ખબર કઢાઈ ગઈ નહીં? હા, અમે ત્રણેય બહેનો આવી છે. બાને થોડીક મજા નહોતી ને, હા. ખબર પૂછવા આવ્યા છે. ખબર પૂછવા આવ્યા છે અને બહાર આપણે કામકાજ ચાલે છે હા. શાકભાજીનું, તમે જોઈ શકો છો. ભીંડો નાનો મોટો કેમ થાય છે? જય શ્રી કૃષ્ણ જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતા. આ અમાર ભત્રીજો બગાડે જો ભીંડો. ભીંડો બગાડે છે એમ? મસ્તીખોર. વાહ ભાઈ વાહ. અહીંયા ભીંડો મસ્ત સુધારાય છે. શેનું શાક કરવાના છો ભાઈ? જો દાળ ભાત, ભીંડાનું શાક, રવો, ફ્લાવરનું શાક, વાહ ભાઈ વાહ. પછી કોબીનો અને ગાજરનો સંભારો. ફૂલ બહુ જાજી રસોઈ. આઈટમ બનાવવાના છે એમ? ફૂલ રસોઈ. ઓકે તો આવો સારું, બધા ચાલો. જમવા માટે. હા, જમવા આવતા રહ્યું યુટ્યુબ ફેમિલી ને કઈ નહીં હા, ભાઈ? બધા આવી જવા. ઓકે, સારું, ચાલો આપણે રસોઈ બનાવો પછી આપણે દેખાડતા જઈએ. હા, પછી બતાવીએ. ફાઇનલી મિત્રો આપણે 12 વાગી ગયા છે અને મસ્ત સુગંધ આવતી હતી, તો કિચનમાં આવતા જ સ્વીટ મમ્મી બહુ મસ્ત બનાવે છે. આજે આપણે રવો બનાવી નાખી. આજે જો ઓલી અમાસ છે. હા, અમાસ છે આજે. વિશ્વકર્મા દાદાનો આપણે કડિયા ભાઈ માટેનો દિવસ છે. છે અને મમ્મી સ્વીટ બનાવે છે. બધા મહેમાન આવ્યા છે તો. અને મમ્મી રવામાં આપણે પેલા શેકી નાખવાનો એમ ને? હા, પેલા આપણે ઘીમાં રવો શેકી નાખવાનો. વાટકો રવો હોય ને 1.5 વાટકો, તો 1 વાટકો ખાંડ નાખવાની. 1 વાટકો ખાંડ અહીંયા તો આપણે નાખવાનો. માપ રાખ્યું જ છે. ઓકે, અહીંયા માપ આપણા મમ્મીએ બધું તૈયાર રાખ્યું છે. 1 વાટકો ખાંડ, આટલું પાણી, આ ગરમ પાણી લેવાનું. ગરમ પાણી લેવાનું એમ? પેલા રવો ઓકે. શેક્યા પેલા આપણે ગરમ પાણી કરી નાખવાનું. હા, અને પછી આ રવો શેકાય જાય એટલે આપણે ગરમ પાણી ને પછી સાકર નાખવાનું. સાકર ના માથે થઈને પછી ડ્રાય ફ્રૂટ વેરી દેવાનું એમ? ઓકે, હાલો, મને હવે રવો આવડી ગયો મમ્મી. જ્યારે કરવું હોય ત્યારે. હવે ક્યાં તારું ઉપાધિ છે? હવે મમ્મી આવી જ છે. હા, હવે ક્યાં ઉપાધિ છે? તો સારું, ચાલો મસ્ત આપણે રવો બનાવી નાખો હા. એટલે જમી લઈએ. ફાઇનલી મિત્રો આપણો સફેદ ચાંદી જેવો રવો બનાવીને રેડી કરી દીધો છે મમ્મીએ. સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ. સત્યનારાયણ ભગવાનના પ્રસાદ જેવો જ રેડી કર્યો છે, બહુ મસ્ત. આજ તો અમારે અમાસ છે તો વિશ્વકર્મા દાદાની પ્રસાદ. હા, વિશ્વકર્મા દાદાની પ્રસાદી. અને મમ્મી માથેથી ખાલી કાજુ નાખ્યા છે. મમ્મી કાજુ વાળો બહુ મસ્ત લાગે એમ? હા, ડ્રાય ફ્રૂટ લેવાનો કઈ સમય નતો તો આપણી પાસે હતું ઈ કાજુ નાખી. કાજુ ફટાફટ નાખીને રવો બનાવી નાખ્યો છે. તો મસ્ત રવો બની ગયો છે અને રસોઈ પણ રેડી થઈ ગઈ છે બધી.
તો ચાલો મમ્મી જમવા બેસી જવું છે ને? હા, ભગવાનને તરી દેવી પછી આપણે જમવા બેસી જઈએ. ફાઇનલી મિત્રો આપણું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ને ગુડ આફ્ટરનૂન માં દેરાણી જેઠાણી મેચિંગ કરીને બાજુ બાજુ ઊભા રહી ગયા છે. ભાઈ બાબુ આજ બપોરના આવ્યા છે અહીંયા. બાબુ બપોરના આવ્યા છે, તડકો માથે લઈને આમ બાબુ 4 વાગ્યા છે, તડકો જોવો, ઉપર ગેસ ઉપરથી ચડવું ઉતર જ કરતી હોય. અથાણાનું ને ઈ બધું એટલે બાબુ ને અમારે 24 કલાક એક્ટિવ રહેવું પડે એમ બાબુ. એટલે જ આપણે શરીરમાં મારી જેવું થઈ ગયું. હા, શરીર પાતળું થઈ ગયું, ઈ વાત જ છે. અને મમ્મી અત્યારે આપણે જાય છે ચલાળા. હા, મમ્મી ચલાડા જાય ને હમણાં કેદુ વર્ષના નથી ગયા તો આટો મારી આવે. માસી ને બધા આવ્યા છે તેને મળતા આવે. વેકેશન કરવા આવ્યા તો એકાદ આટો જવું પડે ને. હા, આટો મારતા આવે ને પછી આવશે મમ્મી, બરોબર ને? હા, પછી 2 દિન પાછી આવતી. હા, 2 દીમાં પાછા આવતા રહેશો. હવે હું ને બાબુ ધ્યાન રાખશું ને. બાબુ આજે તો બાબુની ન્યા મમ્મી પ્રોગ્રામ છે આપણે જમવાનો. બાબુ તો ત્યાં તમારે જમવાનું બધાને જે ખાવું હોય ઈ જ બનાવી નાખી. અડદની દાળ ને ઘરમાં બાજરા દિવસે તડકો છે તો રાઈતે બનાવે. પુલાવ નક્કી કરીને આવીશું ઘરે બધું રેડી કરી. હવે ઈ તો મિત્રો તમને બધાને જ ખબર જ છે ને આપણે બાબુનું. દીમાં 3 વાર દીમાં 3 વાર સવારે એમ નક્કી થયું હોય કે સાંજે મમ્મી આપણે બાજરાનો રોટલો અને ઓળો કરવાનો તો સાંજે ચા ભાખરી બની. બાપુજી એમ કે છે કે તું સવારે બોલી બપોરે ખાવાનું હોય તો જ નક્કી કહેજે, નકર તારું તો વાજુ ફરી જાય. હા, ઈ વાત સાચી, વાજુ ફરી જાય. તો મમ્મી સાંજે જાશું અમે અને તમને ફોન કરીને કહેશું કે શું બનાવ્યું પેલા છે. એમ કહી દે મારું મંથન નું બાકી જમવાનું. હા, મારે મંથન ને તો રસ પૂરી. શું વાત છે, ઈ દેશી ખોરાક નહીં બાબુ? રસ ને પૂરી ઓ, આજે ઈ જ કરવાનું, રસ પૂરી ને બટેટા ને શાક. પછી જોયું ઘડીક માં ફરી ગયું ને. ઘડીકમાં ફરી ગયા. ઘડીકમાં. પાલાવ ભાત ને ભાજી. પુલાવ માંથી હવે રસપુરી આવ્યું છે. હવે આપણે કઈ લાંબો લોગ અત્યારે તો ઉતારવો જ નથી. મમ્મી ને એના મુકતા હોય. જમવા બેહો ચાન ભાખરી હોત થઈ જાય. ચાન ભાખરી થઈ જાય તો સારું. ચાલો મમ્મી મૂકી જાવ બસ તમારે સ્ટેન્ડ. બધા પ્રોગ્રામ બદલાવતા રહે ને મારે બસ વહી જાય. હા, બસ વહી જાય. ને ફાઇનલી મિત્રો આપણે ગુડ આફ્ટરનૂન માં ફઈને લઈને જઈએ છીએ ગામમાં. અને ફઈ આપણે બધા મહેમાન આવ્યા છે ખબર કાઢવા માટે. ખબર કાઢવા આવ્યા છે. તો આપણે ફઈ ઈલા ફઈ ને ઈ બધા છે. મમ્મી ને એને તો બસ સ્ટેન્ડે મૂકી આવ્યો. હા. અને અમારે ફઈ ને અમરેલી ના બધા સિંગડાળિયા અને ચણા ને એવું ભાઈ ને બહુ ભાવે નહીં. ભાઈએ મંગાવ્યું છે ને તો મેં કીધું લઈ આવીએ બધું. હા, તો ચાલો આપણે ગામમાં જઈએ હા, અને બધું લેતા આવીએ ને યુટ્યુબ ફેમિલી ને આપણે નજારો દેખાડીએ. પછી બતાવીએ. હા, આપણે ફરી પાછા ફઈ સાથે માર્કેટ માંથી જઈને તો વહી આવ્યા છે. ફઈ સિંગ ચણા ને બહુ બધું લીધું ને. હા, લીધું. શ્રેય માટે થોડાક એકાદું રમકડું લીધું. હા. અને કે નાની તું રમકડું લેતી આવજે. મેં કીધું ઠીક છે, અહીંથી લઈ જાવ હવે એને. રમકડું લેતી આવજે નાની, નકર હું આવીશ ત્યાં. હા, ઈ આવશે જ. જાવ ને એટલે નાની શું લાવી મારા માટે? નકર ત્યાંથી જ લેવડાવો તો. ત્યાંથી લેવડાવવાનું શું હોય બીજું? હા, ને આપણે કિચન માં આવી ગયા છીએ ફઈ. મસ્ત લાપસી બની ગઈ છે અને ઈ અમારે લાપસી પાછી મમતા ફઈએ બનાવી છે. હા વિલાસભાઈ, મમતાભાઈ બધી હોશિયાર છે આ વસ્તુમાં બનાવવામાં. વસ્તુમાં દેશી આઈટમ બનાવવામાં બહુ હોશિયાર છે ભાઈ. અને બાની ઈચ્છા હતી તો મારી ઈચ્છા હતી કે લાપસી બનાવી નાખતો. બની ગઈ છે, બની ગઈ થોડીક છે. વાર છે હજી. અને આપણે આ તાવડીમાં ફઈ ચડવા દેવી પડે ધીમા ગેસે. હા, એ તાવડી તો મૂકવી જ પડે, નતર નીચે બેસી જાય. એ ફઈ સાંજે જમવા જવાનું છે બાપુજીની ત્યાં. હા, ભાઈના ઘરે જવાનું છે. અને બધા મહેમાનો પણ આવ્યા છે તો ચાલો આપણે મહેમાન સાથે બેસીએ. हमारी जोरों शोरों से रसोई की तैयारियां शुरू हो गई है. હેડલિંગ કરું પૂરેપૂરું. હે બે નંબરે 12 થી ન જેવડું હેડલિંગ કરે. હેડલિંગ કરવાનું હોય તો અંતેપડી બરાબર જ હાલતું હોય. હા, એમ. અને અમારે રસોઈમાં શું શું બન્યું છે બેન? રસોઈમાં તો અત્યારે મસ્ત પાઉંભાજી, પુલાવ અને આપણી મસ્ત ચોખાની ફરફર બધું તળાઈ છે અત્યારે. બધાની ફેવરિટ. પાઉંભાજી મેં ટેસ્ટ કરી, લાજવાબ. લાજવાબ. કોણે બનાવી છે? કોણ ઓનર કોણ છે? ઓહ, વાહ કાકી વાહ. ફિટ થઈ ગયું છે Okay. સલાડ બલાડ બધું. હવે લાસ્ટ આપણી પેલા અડદના પાપડ લાવવા હતા પણ મેં કીધું અમારી એટલી ડિલિશિયસ ટેસ્ટી ફરફર છે, પછી આપણે બીજી શું જરૂર છે એમ. પાપડ અમથે ગરમ પડે અડદના અત્યારે. અને અહીંયા અમારે બાબુ ધડબડાટી કરે છે. બાબુ એ તો કબાટ નવરા જ ન હોય. એ વડીલ અમે આવ્યા છે, તમારું કઈ ધ્યાન છે કે નહીં અમારે? વડીલમાં કબાટ જોતું ખાલી. ઓહ. અત્યારે આમ જો ચારે બાજુ આ અથાણાની સીઝનમાં ભાભુના કબાટ તું જો. વાત ઈ જવા મને એમ દ્યો. છે કે ચોમાસામાં ધૂંજાળા ખાવાના છે. ચોમાસામાં ધૂ ઝાડા એ થવાના. બધું હરખું ગોઠવાનું. ઈ વાત ચારે સાચી. બાજુ નકરો પથારો જોઈએ અમારે. કા હવે અમારે બાપુ
હું કઈ હવે મારે કેવું એમ એકાદી આમ કાંઈક એમાં લગન અમારા ભાઈ ના કરો એટલે ભાગો આવી અમારે આ હાવ ફ્રી છૂટા થાય. છૂટા થાય ઈ વાત શું કેવું બેન એટલે જ ને પછી તો એમાં વેકેશન કરાવો હા તો મસ્ત આપણું જમવાનું બની ગયું છે એ બધાય જમવા બેસી જાય બેસી જાય મસ્ત